બનાવીશું ટીંડોળાની શાક। 250 ગ્રામ ટીંડોળા હું લાવી છું બજારથી। હવે આપણે એને ધોઈને કરી દીધા છે ડ્રાય। હવે આપણે એને કટિંગ કરીશું। એના આગળ પછાડીના લીટા તોડી દઈશું। જો આવી રીતના એને બારીક બારીક સમારવાના પતરા પતરા, બરાબર છે। આવી રીતે આપણે સમારી દેવાનું। જો લાંબા લાંબા બહુ સરસ લાગે છે, જોઈને ખાવાનું મન થાય છે ને કાચું કાચું। ચાલો હવે આપણે બનાવીશું શાક। તે સમારી દીધી છે, એની અંદર મેં બટાકા પણ નાખ્યા। તમારે જો ખાવા હોય તો નાખો, પણ અમારે ત્યાં બાળકોને વધારે પસંદ છે એટલે બટાકાની આવી લાંબી લાંબી ચિપ્સ કરી દીધું છે। એક બટાકાને તમે તમારી રીતે નાખી શકો। હવે આપણે એનું શાક બનાવીશું। એટલે આપણે આ કઢાઈ લગાવી દીધું છે ખાવા માટે, તેલ નાખીશું। હવે આપણે એમાં તેલ નાખીશું। જો તમને જોઈએ વધારે ઓછું એટલું તમે નાખી શકો છો। વધારે નાખીશું તો પછી બહુ ઓઈલી લાગશે, એટલે આપણે માપનું નાખીશું। અંદર તેલ નાખી દીધું છે। હવે આપણે અંદર રાઈ નાખીશું। અમારે રાઈનો વઘાર થશે। રાઈ ફૂટે એટલે આપણે એમાં ગ્રીન ચટણીની પેસ્ટ નાખીશું। એ બનાવીને સ્ટોરેજ કરી રાખું છું। આદુ, લસણ અને લીલા મરચાં જ્યારે જોઈએ ત્યારે આપણે નાખીએ તો સ્વાદ સારો લાગે, બરાબર છે। તમે જેવું તીખું ખાતા હોય તો લેજો, ઓછું પણ કરી શકો છો તમે તીખા જોઈતી હોય। આ તેલ આપણું થઈ ગયું, અંદર રાઈ પણ આપણે ફૂટવા માંડી છે। અવાજ આવે છે ને? હા, હવે આપણે અંદર આ આદુ, લસણ, લીલા મરચાંની પેસ્ટ નાખીશું। જો અવાજ કેવો આવે છે? હવે થોડી હિંગ નાખીશું, બરાબર। હવે થોડા આપણે અંદર હળદી પાવડર, લાલ મરચું, ધાણા પાવડર બધું આવું સારી રીતે કરી દઈશું। હવે આપણે આપણી કટિંગ કર્યું જે છે એ નાખી દઈશું આની અંદર, બરાબર છે। સારી રીતે આપણે ફેરવી દઈશું। કાશ્મીરી લાલ મરચું નાખીશું, એનાથી કલર સરસ આવશે। થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર। સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે એને 10-15 મિનિટ જેવું કૂક થવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું જેથી કરીને ચોંટી ન જાય। ધીમી ફ્લેમ પર મૂકી દઈશું આપણે, બરાબર છે। હવે આપણે આને કોઈ બી રોટલી પરોઠા સાથે તમે ખાઈ શકો। હું તો આજે રોટલી બનાવવાની છું સાથે, ઓકે। રોટલી બનાવીશું। આજે હું રોટલી બનાવું છું, ગરમ ગરમ રોટલી ને શાક ગરમ ગરમ। હવે આપણે એને ફુલકા રોટલી બનાવીશું। આ ગેસ પર મૂકી દીધી છે તો હવે રોટલી નાખી દીધી। વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં। હવે એક બાજુ આપણા શાક પણ જોઈ લઈએ કે આપણું શાક કેવું થયું છે, બરાબર। જોયું શાક આપણે થવા દીધું। થોડી થોડી વાર અંદર હું ચમચો હલાવતી હતી। કેવું ટેસ્ટી દેખાય છે ને? ખાવાનું મન થઈ ગયું ને જોઈને? આ બાજુ આપણી રોટલી થઈ જાય, કશી વાર નહીં લાગે, ફટાફટ થઈ જાય। એ કટ કરી દે આપણે એને કરીશું ફુલકા। આના પર ઘી, બટર કંઈ પણ તમે લગાડી શકો। હું ઘી લગાડીશ। આપણી રોટલી થઈ ગઈ ગરમ ગરમ। હવે આપણે ઘી નાખીશું અંદર। ગરમ ગરમ ખાવાની તો બહુ મજા જ આવશે। મિત્રો, સુરતી ચસ્કાબાઈ સેજલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે બનાવ્યું છે
ઘરની ફેવરેટ, ગુજરાતી ઘરની ફેવરેટ અને પૌષ્ટિક એવી વાનગી ટીંડોળાનું શાક. અને સાથે આપણે સ્વીટમાં ગોળ લઈશું થોડું. ટીંડોળાની શાક બનાવતી વખતે ઘણી વખત ને ફ્રેન્ડ્સ, એ આજે આપણે શેકીએ છીએ. જો તમને બતાવું, આવી રીતે આપણે શેકીશું. આપણે તો ગેસ પર કરીએ અહીંયા તો પેલો અંગારા એવું ના હોય ને, એટલે ધીમે ધીમે ધીમા ગેસ પર કરીને શેકવાની. એટલે ધીમા ગેસ પર આપણે શેકીશું. ફેરવતા રહેવાનું ઘડીએ ઘડીએ. ચોમાસામાં બહુ મજા આવે ખાવામાં. એક બાજુ વરસાદ પડતો હોય ને એક બાજુ તમે ગરમ ગરમ શેકીને ખાઓ. શાક રોટલી બનાવી ને હમણાં તમને બતાવ્યું ને, એની જોડે આપણે પાપડી શેકીશું. એને કેવી થઈ ગઈ જોયું ને? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જોયું આપણો શાકનો લુક કેવો ટેસ્ટી લાગે છે, લાલ લાલ સરસ ચટાકેદાર લાગે છે ને શાક. જોઈને ખાવાનું મન થાય છે ને મિત્રો? ઓકે, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે પાછા મળીશું નવી નવી વેરાયટી સાથે નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, બાય.